નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। લોકસભાની ચૂંટણીના સમયમાં ભરૂચમાં નર્મદા નદીને જીવંત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રા નીકળી। વેજલપુરથી રહિયાત સુધી નીકળેલ યાત્રામાં મોટી સંખ્યામાં માછીમારો જોડાયા। સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા હટાવવાની માંગ। ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપે એવી એનસીપીની માંગ ન સંતોષાય તો એનસીપી મુસ્લિમ ઉમેદવાર ઊભો રાખશે। લોકસભાની ચૂંટણીને લઈ વહીવટીતંત્ર કામગીરીમાં જોતરાયું। 5 વિધાનસભા મત વિસ્તારમાં 1356 ઈવીએમની ફાળવણી। ભાજપ મેં ભી ચોકીદાર કેમ્પેનને જન જન સુધી પહોંચાડશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી દેશના ખૂણે ખૂણે લોકોને સંબોધન કરશે। ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ આવતીકાલે કાર્યક્રમનું આયોજન। ભરૂચ નજીક નર્મદા નદી સૂકી ભટ્ટ બનતા માછી સમાજ રોષે ભરાયો છે। ત્યારે લોકસભાની ચૂંટણી સમયે ભરૂચ જિલ્લા માછી સમાજ દ્વારા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નદીમાં પાણી છોડવા સહિતની 5 માંગ કરવામાં આવી હતી। સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઈ વધ્યા બાદ ભરૂચ નજીક નર્મદા નદી સૂકી ભટ્ટ બની છે। ડાઉનસ્ટ્રીમમાં પાણી ન છૂટવાના કારણે મત્સ્ય ઉદ્યોગ પર વ્યાપક અસર પડી છે। આ અંગે વારંવારની રજૂઆતો બાદ પણ સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરાતા ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા ભરૂચના વેજલપુર વિસ્તારથી નીકળી હતી અને 45 કિલોમીટર ફરી દહેજના રહિયાત ગામ ખાતે પૂર્ણ થઈ હતી। રેલીમાં માછી સમાજના લોકો બાઇક, રિક્ષા અને ટ્રેક્ટર લઈને જોડાયા હતા। લોકસભાની ચૂંટણીના સમયમાં જ માછી સમાજ દ્વારા સરકાર સામે બાથ ભીડવામાં આવી છે, ત્યારે રાજકારણ પણ ગરમાયું છે। નર્મદા નદીને ફરી એકવાર પુનર્જીવિત કરવામાં આવે, સરદાર સરોવર નર્મદા બંધના દરવાજા હટાવવામાં આવે, આલિયા બેટની નર્મદા નદીના વહેણની જમીન ખાનગી કંપનીને આપી દેવામાં આવી છે એ પરત લેવામાં આવે અને માછીમારોને રોજગારી આપવામાં આવે એ સહિતની માંગ કરવામાં આવી છે અને માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। માછી સમાજના આગેવાનોએ તેઓની માંગ બાબતે ચેનલ નર્મદા સાથે વિશેષ વાતચીત કરી હતી। એક તરફ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તો બીજી તરફ ભરૂચમાં માછીમાર સમાજે સરકાર સામે બાયો ચડાવી છે। નર્મદા નદીને મૃતપાય થતી અટકાવવાની માંગ સાથે ભરૂચ માછીમાર સમાજ દ્વારા આજરોજ સંઘર્ષ યાત્રા કાઢવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં માછીમારો જોડાયા છે। આપણી સાથે માછી સમાજના કેટલાક આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું, તેમની શું માંગ છે સરકાર પાસે। હિરલભાઈ, આજે યાત્રા કાઢી છે, યાત્રા કાઢવાનો મુખ્ય હેતુ શું છે? અમારો મુખ્ય હેતુ એ છે કે ભાઈ મા નર્મદાને, જે તમે જોઈ રહ્યા છો કે મા નર્મદાની હાલત એટલી ગંભીર છે, તો સરકારને મેં એટલું જ કહેવા માંગે છે કે ઉપર સરદાર સરોવર ડેમમાંથી તમે પાણી છોડો અને માને 2 કાંઠે વહેતી કરો। અમારો આ જ મુદ્દો પહેલો છે કે અમારી માને પૂર્ણ જીવિત કરો, બસ। અમારે બીજું કંઈ પૂર્ણ જીવિત થશે તો બધું જ થઈ જશે અમારામાંથી। નર્મદા નદીને પૂર્ણ જીવિત કરવાની માંગ છે। આપણી સાથે બીજા આગેવાન છે, તેમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, મુખ્ય માંગણીઓ શું છે તમારી અને આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની પાછળ તમે કોને જવાબદાર ગણો છો? આજરોજ અમે મા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કરેલું છે। એના શબ્દોમાં જ તમે જોઈ શકો છો કે મા નર્મદાનું અસ્તિત્વ અને એ સંઘર્ષ વગર આજની સ્થિતિમાં શક્ય નથી એવું લાગી રહેલું છે। શાંતિથી અમે ઘણીવાર સરકારને લગભગ હાલની તારીખે આજ દિન સુધીમાં 60 થી 100 આવેદનપત્ર આપી ચૂકેલા છે। કેન્દ્ર સરકાર સુધી અમે આવેદનપત્ર પહોંચેલા છે। એનસીએમાં, એનજીટીમાં અમારો કેસ પણ ચાલે છે। તો તેમ છતાં પણ આ સરકાર કોઈપણ પ્રકારની સંવેદનશીલ ભૂમિકામાં નથી। સરકાર ગરીબોનું સાંભળવા માંગતી નથી, માછીમારોનું સાંભળવા માંગતી નથી, એટલે વારંવાર અમે આવા આંદોલનો ચલાવતા રહીશું। આજરોજ આ યાત્રાનો અમારો મુખ્ય હેતુ છે મા નર્મદાને 2 કાંઠે વહેતી કરવામાં આવે। અમારી બીજી માંગણી છે ટ્રીટમેન્ટ કરવા વગરનું જે ઇન્ફ્લુઅન્ટ વોટર છે તે સીધું નદી અને દરિયામાં નર્મદા નદીના સંગમ સ્થાન પર મુખમાં છોડી દેવામાં આવે છે। તો તેના કારણે જે માછલીઓનું બિયારણ જે છે તે જન્મતાની સાથે જ તે બિયારણ મળી જાય છે, તો માછલીઓ મોટી ક્યારે થશે અને ધંધો માછીમાર શું કરશે? તમારે જે આ નર્મદા નદીની જે હાલત થઈ છે તેના કારણે તમને કઈ રીતની મુશ્કેલીઓ પડી રહી છે? હાલતની વાત એટલે દુઃખ જ એટલું છે કે બોલવું કે કેમ એ પ્રશ્ન છે। આ માળીમાં આજે બિલકુલ પરિસ્થિતિ પથારીવશ થઈ છે। આજે મારી ફરજ છે મા નર્મદા, જેનું મેં જલ પીધું છે, આજે કર ચૂકવવાનો મારો અધિકાર છે। આજે સરકારે અમને એવું પણ દર્શાવ્યું કે તમારી માત્ર ને માત્ર મત લેવા માટે આવે।
અને તે પછી 5 વર્ષ પછી ફ્યુ આજે પરિસ્થિતિ છે માળામાં નાનામાં નાનો માણસ મજૂરી કરીને આજે જે સાંજે આવે છે ને રડે છે. છોકરા ભણાવવાની માટે ક્ષમતા નથી, કારણ છોકરાને આજે ફી જુઓ છોકરાઓને ભણાવવા માટે નથી. હું ભાડભૂતનો છું, ભાડભૂતથી ભણાવવા માટે મોકલવા પડે, આ પરિસ્થિતિ છે. તો એ છોકરાને ભણાવે કે પોતાના ઘરનું ચલાવે, બહેનો આજે મજૂરીએ જાય છે. કોના કારણે? માં નર્મદા સુકાઈ ગઈ એટલા માટે. આજે માં નર્મદા જીવિત હોત તો આજે આ પરિસ્થિતિ અમારી ન હોત. એટલે અમારી સરકાર પાસે ખાલી એટલું જ કહેવું છે, તમે ભલે અમારી માને લઈ ગયા, અમને વાંધો નહીં, પણ માના દીકરાને તો જીવતા રાખો. અમે એમના દીકરા છે તો અમને તો જીવતા રાખો. એના માટે તમે અમારા માય બાપ બની ગયા તો અમારો અધિકાર નહીં તમારી પાસે માંગવાનો. અમે જીએસટી તરીકે તમને આપો છો. હું ખરીદી વસ્તુ કરું છું, મોબાઈલ રિચાર્જ કરું છું, 65 રૂપિયાનું 95 પૈસા મને 95 રૂપિયા મળે છે. 10 રૂપિયા ક્યાં જાય? તો કે જીએસટી. તો જીએસટીના પૈસા ક્યાં જાય? મારી પાસેથી જાય છે. તો આ બધા ઘણા એવા પ્રશ્નો છે. સ્થાનિક લોકોને નોકરી નથી, યુપી એમપી બહારથી લોકો ત્યાં નોકરી કરવા આવે છે, અને બાળપુરના માસી જ્યારે ઇન્ટરવ્યુ આપવા જાય તો કે પાછી લોકોને નો એન્ટ્રી. કયા કારણોથી? જે નર્મદા નદી સૂકી ભટ્ટ બની છે તેના કારણે માછીમારોની રોજગારી છીનવાઈ છે. લોકસભાની ચૂંટણીના સમયમાં જ માછીમારો દ્વારા આજે રેલી કાઢવામાં આવી છે. તેના કારણે કયા નવા રાજકીય સમીકરણો સર્જાય છે તે આવનારા દિવસમાં ખબર પડશે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ લઘુમતી ઉમેદવારને ટિકિટ આપે એવી માંગ એનસીપી દ્વારા કરવામાં આવી છે, અને જો લઘુમતી ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે તો એનસીપી સ્વતંત્ર ઉમેદવાર ઊભો રાખશે એવી જાહેરાત કરાઈ છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસ બીટીપી સાથેના ગઠબંધનને લઈને ઉમેદવારનું નામ જાહેર કરી શકી નથી. એવા સમયે એનસીપી પણ મેદાને આવી છે. ગુજરાત પ્રદેશ એનસીપીના મહામંત્રી ઇમરાન પટેલ દ્વારા આજ રોજ ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી, જેમાં તેઓએ માંગ કરી હતી કે ભરૂચ લોકસભા બેઠક પર મુસ્લિમ મતદારો વધારે હોવાથી કોંગ્રેસ કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપે, નહીં તો એનસીપી સ્વતંત્ર રીતે મુસ્લિમ ઉમેદવાર ઊભો રાખશે. આ સાથે તેઓએ રાજ્ય લેવલ પર કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનની મંત્રણા ચાલુ રહી હોવાની વાત રજૂ કરી હતી. ભરૂચની સીટ ઉપર મુસ્લિમ કેન્ડિડેટ ન આપવા માટે કોંગ્રેસે જે દાવપેચ રમ્યા છે અને ગુજરાતમાં ગઠબંધન માટે અડચણો ઊભી થઈ છે, એનું મુખ્ય કારણ ભરૂચની સીટ છે. કોંગ્રેસ ભરૂચની સીટ પર મુસ્લિમ ઉમેદવાર આપવા પણ નથી માંગતી અને એનસીપીને ખાતે પણ આપવા નથી માંગતી, જેના ખાતર ગુજરાતનું ગઠબંધન તૂટે એવી પરિસ્થિતિ છે. એનસીપી બધી સીટો પર ગઠબંધન કરવા માટે તૈયાર છે, પરંતુ કોંગ્રેસ જ જે મહાગઠબંધનની વાત કરતું હતું એ જ આજે ગઠબંધન તોડવાની વાતો કરી રહ્યું છે. ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 5 વિધાનસભા મત વિસ્તારોના 1356 જેટલા મતદાન મથકો માટે રેન્ડમાઇઝ પદ્ધતિથી ઈવીએમ, વીવીપેટ તથા કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી છે. 23 એપ્રિલના રોજ ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે ઈવીએમ, વીવીપેટ તથા કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી રહી છે. 5 વિધાનસભા મત વિસ્તારોના 1356 જેટલા મતદાન મથકો માટે ઈવીએમ, વીવીપેટ તથા કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી હતી. આ મશીન મતદાનના 1-2 દિવસ અગાઉ મતદાન મથકો પર રવાના કરવામાં આવશે. ભાજપ મેં ભી ચોકીદાર કેમ્પેનને જન જન સુધી પહોંચાડશે, જે અંતર્ગત ભરૂચ લોકસભામાં પણ આવતીકાલે કાર્યક્રમ યોજાશે. ભાજપ દ્વારા મેં ભી ચોકીદાર કેમ્પેનને વધુ સઘન બનાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પેન જન જન સુધી પહોંચે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 5 કલાકે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના ખૂણે ખૂણે સંબોધન કરશે. ત્યારે આ કાર્યક્રમ ભરૂચ લોકસભાના મક્તમપુર વિસ્તારમાં આવેલ મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ યોજાશે, જેમાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળશે. વર્ષ 2014માં ચાઈવાલા કેમ્પેનને મળેલી સફળતા બાદ ભાજપ હવે 2019ની ચૂંટણીમાં મેં ભી ચોકીદાર કેમ્પેન પર મદાર રાખી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે, ત્યારે છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આજે પણ તાપમાન 41 ડિગ્રી નોંધાતા અંગ દજાડતી ગરમીનો અનુભવ થયો હતો. કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચમાં લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાના સતત ત્રીજા દિવસે પણ એક પણ ઉમેદવારી પત્ર ભરાયું ન હતું, તો અત્યાર સુધી કુલ 47 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો છે.
ત્રીજા તબક્કાના મતદાન માટે હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આજ રોજ ઉમેદવારી પત્રો ભરવાના સતત ત્રીજા દિવસે પણ ભરૂચ લોકસભા બેઠક પર એક પણ ઉમેદવારી પત્ર ભરાયું ન હતું તો આજે ત્રીજા દિવસે 8 ફોર્મનો ઉપાડ થયો છે। ભરૂચ લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં 47 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો છે। આવતીકાલે રવિવારની રજા હોવાથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા બંધ રહેશે તો સોમવારથી ઉમેદવારી પત્રો ભરવા ઉમેદવારોનો ધસારો જોવા મળશે। અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં ઉભરાતી ગટોરોના પગલે રોષે ભરાયેલી મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લો મચાવ્યો। છેલ્લા 2 મહિનાથી અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઉભરાતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પગલાં નહીં ભરાતા હોવાથી મહિલાઓએ શુક્રવારના રોજ રોષે ભરાઈ નગરપાલિકા કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો અને નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહને રજૂઆત કરી હતી। સ્થાનિકોને રજૂઆતને ધ્યાનમાં લઈ સમસ્યાનું નિરાકરણ લાવવાની પ્રમુખે ખાતરી આપી હતી જેના પગલે મામલો થાળે પડ્યો હતો પણ કોઈ કરવા આવતું નહોતું। આવતા હતા જોઈને જતા રહેતા હતા। તમે અહીંયા નગરપાલિકામાં પછી અરજી કરી દક્ષાબેનને મહિલા એમને 2 વાગ્યાનો ટાઈમ આપેલું છે। હવે જો એ 2 વાગ્યા પછી નહીં આવશે તો પછી દક્ષાબેન પાસે પાછું આવવું પડશે। કેટલા મહિનાથી પ્રોબ્લેમ? અમારા 2 મહિનાથી અમને પ્રોબ્લેમ છે કોઈ આવતા ને અમારા મેમ્બર બી કોઈ આવતું નથી। ના અમીરભાઈ આવ્યા ના નસરીનબેન આવ્યા કે ના જાનીવાલા ગણેશભાઈ આવ્યા। અંકલેશ્વર શહેર પોલીસે સુરવાડી ફાટક નજીકથી મારુતિ વાનમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર મારુતિ વાન નંબર GJ16BN 1288 માં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ સુરવાડી ફાટક નજીક વોચમાં હતો। એ દરમિયાન બાતમીવાળી વાન આવતા પોલીસે તેને અટકાવી અંદર તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની વિવિધ બોટલો નંગ 264 મળી આવી હતી। પોલીસે 33,000 થી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને કુલ રૂપિયા 1.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે હાંસોટના કુંભાર ફળિયામાં રહેતા શંકર ઉર્ફે નરેશ અયપ્પન ભંડારીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર GIDCની જલધારા ચોકડી પાસે આવેલ ગાયત્રી સોસાયટીની મહિલાઓએ માર્ગને ઊંચા કરવા અને પેવર બ્લોક મુદ્દે કરેલ રજૂઆતનું નિરાકરણ નહીં આવતા માર્ગ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર GIDCની જલધારા ચોકડી પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં ઉભરાતી ગટરના પાણી જાહેર માર્ગ પર ફરી વળતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં નોટિફાઈડ એરિયા દ્વારા કોઈપણ જાતના પગલાં નહીં ભરવામાં આવતા શનિવારના રોજ વિફરેલી મહિલાઓએ જાહેર માર્ગ પર પથ્થરો અને થાંભલા મૂકી માર્ગ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો અને ત્વરિત આ સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી। રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા મગ અને તુવેરની ખરીદીની કામગીરી ધીમી ચાલતી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ। રાષ્ટ્રીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં વડોદરા APMC ખાતે મુલાકાત લેવામાં આવી હતી જ્યાં દરરોજના ફક્ત 15 થી 20 કિસાનોની તુવેરની ખરીદી કરવામાં આવી રહી હતી। ઉપરાંત સ્ટાફ ઓછો હોવાનું જણાવી તુવેરની ખરીદીની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાનું જણાતા રાષ્ટ્રીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને તુવેર તેમજ મગની ખરીદીની કામગીરી ઝડપી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। લગભગ 15 થી 20 કિસાનોની તુવેરો લેવામાં આવે છે, ઘણી ઓછી છે। ઓનલાઈન જે ખેડૂતો નોંધાયેલા છે 1500 ખેડૂતો, મને તો એવું લાગે કે આ 1500ની ખેડૂતોની તુવેરો પણ નહીં લેવાય જો આવી ગતિએ કામ ચાલશે તો। ને ઓફલાઈન જે 5000 ખેડૂતો નોંધાયેલા છે તેનું શું? એટલે અમે કલેક્ટરશ્રીને પણ આવેદન કરીએ છીએ કે જે ઓફલાઈન જે ખેડૂતો નોંધણી કરેલી છે તેની ઓનલાઈન થઈ જાય અને વધારે કિસાનોની તુવેરો લેવાય એવું અમે આવેદન કરીએ છીએ અને એ પુરવઠા ખાતાને પણ અમે જાણ કરીએ છીએ કે વધારેમાં વધારે મજૂરો લાવી અને દરરોજના લગભગ 100 થી 150 જો કિસાનોની તુવેરો લેવામાં આવશે તો આ કામ પૂર્ણ થશે। બાકી 15/4 જે બંધ થવાનું છે અમને એવું લાગે છે કે 15/4 સુધી આ કિસાનોની તુવેરો લેવાય નહીં। એટલે અમે આવેદન કરીએ છીએ કે વધારે ભલે રાતવાસો થાય પણ રાત પાલી કરીને કિસાનોની તુવેરો લેવાય એવી અમારી એક માંગણી છે। અંકલેશ્વર GIDCમાં આવેલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓ અને બાળકોને માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અંકલેશ્વરમાં રહેતા યોગેશ વરસદાનો પુત્ર વ્રજ GIDCમાં આવેલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે। આજ રોજ વાલી મીટિંગ હોવાથી યોગેશભાઈના પત્ની વૈશાલી મીટિંગમાં ગયા હતા જ્યાં તેઓના આક્ષેપ અનુસાર શાળા સંચાલકો દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતા તેઓ બેશુદ્ધ થઈ ગયા હતા અને તબીબ પણ બોલાવવાની ફરજ પડી હતી। આ અંગે યોગેશ વરસદાના જણાવ્યા અનુસાર તેઓએ શાળા સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરી હોવાથી શાળા સંચાલકો તેમને અને તેમના પરિવારને માનસિક ત્રાસ આપે છે અને બાળકને શાળામાંથી ઉઠાવી અન્ય શાળામાં મૂકી દેવાની ધમકી આપે છે। હાલ તો આ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે।
હું એની પેરેન્ટ્સ મિટિંગમાં આજે ગઈ હતી, પણ સ્કૂલમાં રિપોર્ટ કાર્ડ તો આપી દીધું, પણ બુક્સ ના આપી. એટલે મેં મેડમને પૂછ્યું બુક્સ કેમ નથી આપી, તો એ લોકોએ એવું કીધેલું કે બુક્સ લેવી હોય, તમારા સ્કૂલમાં છોકરાને સ્કૂલમાં રાખવો હોય તો અમને એક સોરી લેટર લખી દેવો પડશે કે સ્કૂલના મેનેજમેન્ટને અમે ખરાબ નહીં બોલી શકીએ. એ સોરી લેટર મારી પાસે માંગ્યો અને મેં લેટરની ના પાડેલી. તો એવું કહે છે કે તો તમારે લેટર ના લખવું હોય તો બુક્સ અમે તમને નહીં આપી. અને એ સ્ટ્રેસથી મને ચક્કર આવી ગયા. સ્કૂલમાં ઓફિસમાં મને બહુ મેડમે સ્ટ્રેસ આપ્યો અને મને ચક્કર આવી ગયા અને હું સ્કૂલમાં બેભાન થઈને પડી ગઈ. ભરૂચના નબીપુર ગામમાં આવેલ સાર્વજનિક સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ભરૂચના નબીપુર ગામમાં આવેલ સાર્વજનિક સ્કૂલ ખાતે મતદાન જનજાગૃતિ નિમિત્તે વિવિધ નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોએ મતદાન જાગૃતિ અંગેના ચિત્રો, નિબંધ તેમજ વક્તૃત્વ રજૂ કર્યા હતા. સદર કાર્યક્રમમાં સાર્વજનિક સ્કૂલના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. પાવનરાજ યુવા સંગઠન ભરૂચ દ્વારા શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી પાવનરાજ યુવા સંગઠન ભરૂચ દ્વારા શહીદ જવાનોના પરિવારજનોને ₹1 લાખની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. પાવનરાજ યુવા સંગઠન ભરૂચના આગેવાન યુવરાજ બારોટ, જયેશ ડોડિયા અને મૌલિન પારેખના પ્રયાસોથી આ સહાય શહીદોના પરિવારજનોને અર્પણ કરવામાં આવી હતી. અંકલેશ્વર ONGC અને CISF દ્વારા જોઈન્ટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ONGCના પિલુદ્રા પ્લાન્ટ નજીક CISF દ્વારા જોઈન્ટ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આતંકવાદી હુમલા સમયે કરવાની કામગીરી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોક ડ્રીલ દરમિયાન 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, તો 1 આતંકીને જીવિત પકડવામાં આવ્યો હતો. મોક ડ્રીલમાં CISFના કર્મચારીઓ, પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. લોકસભાની ચૂંટણીના સમયમાં ભરૂચમાં નર્મદા નદીને જીવંત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રા નીકળી. વેજલપુરથી રહિયાત સુધી નીકળેલ યાત્રામાં મોટી સંખ્યામાં માછીમારો જોડાયા. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા હટાવવાની માંગ. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપે એવી NCPની માંગ. માંગ ન સંતોષાય તો NCP મુસ્લિમ ઉમેદવાર ઊભો રાખશે. લોકસભાની ચૂંટણીને લઈ વહીવટીતંત્ર કામગીરીમાં જોતરાયું. 5 વિધાનસભા મત વિસ્તારમાં 1356 EVMની ફાળવણી. ભાજપ મેં ભી ચોકીદાર કેમ્પેનને જન જન સુધી પહોંચાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી દેશના ખૂણે ખૂણે લોકોને સંબોધન કરશે. ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ આવતીકાલે કાર્યક્રમનું આયોજન. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.